સમજી લઈએ વિદ્યા મહિમા. હેડિંગ માર્યું છે ને, મારી દો હેડિંગ નીતિ શતકમાં વિદ્યા મહિમા. તો એમાં આપણને ખબર છે વિદ્યા એટલે કોઈ બહેન નહીં, પણ શિક્ષણ. પણ એકલું શિક્ષણ નહીં, શિક્ષણ સાથે કેળવણી. ઘણામાં કેળવાયેલું હોતું જ નથી, કેળવણી હોય જ નહીં. કેળવણી રીતભાતથી, વર્તનથી આવે. શિક્ષણ શીખી લીધા પછી રીતભાત વર્તન પણ એવું હોવું જોઈએ. હવે વિદ્યા શું આપે છે? તો સૌ પ્રથમ તો આપણને યશ આપે છે. યશ ચારે બાજુ ઓળખાઈએ, આપણી નામના હોય. ત્યાર પછી આપણે સુખ સંપત્તિ લઈ શકીએ, કારણ કે વિદ્યા છે, સરસ્વતી દેવી આવે એટલે લક્ષ્મી દેવી આવે, સુખ સંપત્તિ મળે. ત્યાર પછી પરદેશમાં જાઓ, આપણી જગ્યા છોડીને, આપણું ગામ છોડીને બહાર પણ, પરદેશમાં કે બહાર પણ, તો વિદ્યા હોય, શિક્ષણ હોય તો જ નોલેજ આવશે, કોમન સેન્સ આવશે અને આપણું કામ આપણે પતાવી શકીશું. એટલે વિદ્યા બહાર જઈએ ત્યારે આપણી મિત્ર બની રહે છે, આપણને મદદરૂપ થાય. આપણે ધારો કે બેંકમાં ગયા, ધારો કે પોસ્ટમાં ગયા, પણ આપણે તો જેવા આપણને આવડે નહીં, પણ આપણામાં કોમન સેન્સ હોય, જનરલ નોલેજ હોય, તો આપણે એ પ્રમાણેના ફોર્મ લઈએ, એ પ્રમાણેનું કામ કરીએ. ખબર ના પડે તો જે તે ક્લાર્કને પૂછીએ અને ભરીને આપીએ. એટલે વિદ્યા કેવી? તો બહાર જઈએ ત્યારે મિત્ર બની રહે છે. અને વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે સાથે, જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે સાથે કેળવણી પણ જોઈએ. એટલે કેળવણી એટલે શું? તો સામાન્ય બુદ્ધિ અને નોલેજ. 100 માર્ક આવ્યા હોય પણ બહાર જઈને કામ કરતા ના આવડે, પ્રેક્ટિકલ લાઈફ જીવતા ના આવડે, તો કોઈ કામની નથી. કહેવાનો અર્થ એ છે કે વિદ્યા સાથે કેળવણી પણ હોવી જરૂરી છે. અને જ્ઞાન છે એની કોઈ ઉંમર નથી, એ બહુ મહત્ત્વનું છે. એ પણ સમજાવ્યું છે કે જ્ઞાન છે એની કોઈ ઉંમર નથી, તમે જીવો ત્યાં સુધી શીખ્યા કરો છો. વિનોબા ભાવે તો એવું પણ વાક્ય આપ્યું છે કે તમે સવારે ઉઠો છો ત્યાંથી શીખો છો. ટાઈમસર ઉઠી જઈએ તો ટાઈમસર ક્લાસમાં આવી જઈએ છીએ, ટાઈમસર બસ મળી જાય છે. આ શીખવાનું છે, એક પદ્ધતિ છે. એટલે એમ કે આપણે જ્યારે શીખીએ છીએ તો જીવનમાં રોજે રોજ શીખતા જઈએ છીએ. એ ગ્રાહ્ય કરીએ છીએ કે નહીં, એ આપણી વિદ્યા મહત્ત્વની છે. વિદ્યા આપણને શીખવાડે કે આટલું લો, આટલું લો, પણ આપણે નથી લેતા તો આપણા વ્યક્તિત્વનો વિકાસ પણ થતો નથી. આ થયું વિદ્યા મહિમા. બરાબર?